અમદાવાદના જોધપુરમાં આગની ઘટના બની છે। મેડિકલ દુકાનના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે। ફાયર બ્રિગેડની 4 ગાડી સ્થળ પર પહોંચી છે। આગ બુઝાવવાની કામગીરી પણ ચાલી રહી છે। અમદાવાદમાં આગની ઘટના અને જોધપુરમાં મેડિકલની દુકાનમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ફાયર વિભાગની 4 ગાડી અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે। તો મેડિકલની દુકાનના આ ગોડાઉન છે જ્યાં આગ લાગી છે। દવાઓનો જથ્થો અને તેમાં આગ લાગી છે, જેના કારણે આ જથ્થો બળીને ખાખ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। જો કે કેટલું નુકસાન છે એ બાદમાં ખ્યાલ આવશે। હાલ 4 ગાડી ઘટના સ્થળ પર પહોંચી છે અને અંદરથી ધુમાડા નીકળતા જોઈ શકાય છે। તો અમદાવાદના જોધપુરના દ્રશ્યો છે જ્યાં મેડિકલનું જે દુકાનનું ગોડાઉન હતું ત્યાં આગ લાગી છે। એટલે મોટો દવાઓનો જથ્થો હોઈ શકે છે અને તેમાં આ આગ લાગવાથી મોટું નુકસાન પણ હોઈ શકે છે। તો ફાયર વિભાગની 4 ગાડી ઘટના સ્થળ પર। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી દીપિકા આપણી સાથે જોડાઈ ગયા છે। જી દીપિકા, અમદાવાદમાં આગની ઘટના, શું અપડેટ? સંજય, અમદાવાદના જોધપુર વિસ્તારની અંદર આગની ઘટના છે। આ જોધપુર વિસ્તારના BRTS ની સામે ખાસ કરીને અહીં આપ જોઈ રહ્યા છો જે બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી હતી અને આગ એટલી વિકરાળ સ્વરૂપ એને ધારણ કરી લીધું છે કે 4 થી પણ વધારે ગાડીઓ ફાયર વિભાગની ગાડીઓ છે તે આગ બુઝાવવાના પ્રયત્નમાં છે। ખાસ કરીને જે મનુભાઈ સોલંકી છે તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન પણ કરીશું। સર, કારણ શું છે આગ લાગવાનું અને કેટલા લોકોનો બચાવ કામગીરી? આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું। જ્યારે આ કોલ પૂરો થશે ત્યારે પરિસ્થિતિ આપણે શું હતું શું નહીં આપણે પછી એને ડિટેલ બધી લેવામાં આવશે। કેટલા લોકો ફસાયા હતા? માણસો કોઈ અત્યારે હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું કોઈ માણસો ફસાણા હોય, પણ અત્યારે જે આગ બુઝાવવાની કામગીરી સતત ફાયર બ્રિગેડ કરી રહ્યું છે। જે સ્મોક છે તેના કારણે આસપાસના વાતાવરણમાં અસર જોવા મળી રહી છે। શું સામાન હતો અંદર? સામાન દવાનો બધા મેડિકલ સ્ટોરનું બધો સામાન છે અંદર દવાનો। હવે એ કંઈ ખ્યાલ નથી હજી અમે અત્યારે આગ બુઝાવવાનું કામગીરી ચાલુ કરી। અમારે 7 થી 8 ગાડીઓ છે, બીજી વધારાની મંગાવી છે અને સ્ટાફ પૂરતો બધો કામગીરીમાં જોડાયેલો છે। હા, કલાક જેવું થઈ જશે। તો હજુ 1 કલાક જેવું થઈ જશે। આગ બુઝાવવાની કામગીરી છે તે થઈ રહી છે અને ફાયર વિભાગના જવાનો છે દરેક મોરચે, ખાસ કરીને જે પારસ મેડિકલ એજન્સી છે જે અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી છે સંધ્યા, ત્યાં કામગીરી થઈ રહી છે। વડોદરાની વાત કરીએ તો લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળામાં બાઉન્સરોનો આતંક જોવા મળ્યો છે। બાઉન્સર દ્વારા મુલાકાતીઓ સાથે દંડા વડે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ઘટનાથી મેળામાં આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો લાલબાગ બ્રિજ પાસે મેળામાં બાઉન્સરોનો આતંક જોવા મળ્યો છે। હાથમાં લાકડી દંડા લઈને માર મારી રહ્યા છે અને કેટલાક લોકો તેમને છોડાવી પણ રહ્યા છે, પરંતુ તે માનવા તૈયાર નથી। તો કેટલીક મહિલાઓ તેમને છોડાવવાનો પ્રયત્ન પણ કરે છે। છૂટા હાથની મારામારી થઈ રહી છે અને ત્યારબાદ લાકડી દંડાથી પણ માર મારવામાં આવી રહ્યો છે। જોકે કારણ શું છે એ વધુ સામે નથી આવ્યું। અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આવેલ એક ચોકીમાં બબાલ થઈ છે। પોલીસ અને કેટલાક લોકો વચ્ચે થયેલા ઘર્ષણના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ ધ્યાન ખેંચ્યું છે। જોકે સમગ્ર મામલે પોલીસ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે અરજદારોનો આ કૌટુંબિક તકરારનો મામલો છે અને પોલીસ પર કોઈ પ્રકારનો હુમલો કે એસોલ્ટ થયું નથી। પોલીસે બંને પક્ષોને છૂટા પાડી પરિસ્થિતિને કાબૂમાં લીધી હોવાનું જાણવા મળ્યું છે। આણંદના તારાપુર બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત। ફતેપુરા ચોકડી પાસે ટ્રક અને છોટા હાથી વચ્ચે ભીષણ ટક્કર થઈ છે। તો અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજ્યા, જ્યારે કે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન વધુ 1 વ્યક્તિનું મોત થયું। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા।